નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। શેર માર્કેટ છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાયો। ફ્રોડની તપાસ અને આરોપીઓની ધરપકડ। દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે શેર માર્કેટમાં ટ્રેડિંગના નામે ઊંચા વળતર આપવાની લાલચ આપી ₹68,82,000 છેતરપિંડી કરનાર 5 શખ્સોને ઝડપી પાડવા મોટી સફળતા મેળવી છે। આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ એપ દ્વારા એક લિંક મોકલીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી। આ એપ્લિકેશનમાં રોકાણ કરવા માટે વધુ પૈસા મેળવી ઊંચા વળતર મળવાની લાલચ આપી હતી। ફરિયાદીએ આ એપ્લિકેશનમાં ₹68,82,000 રોકાણ કર્યું અને તેમાં બતાવ્યું કે તેમની રકમ વધીને ₹1,83,00,000 થઈ ગઈ છે। જો કે જે ફરિયાદીએ પોતાના પૈસા ઉપાડવા પ્રયાસ કર્યો તો રકમ ઉપડી નહીં। આ વખતે આરોપીઓએ વધુ ₹40,00,000 જમા કરાવવા જણાવ્યું। શંકા ઉઠતા ફરિયાદીએ તાત્કાલિક દાહોદ સાયબર ક્રાઇમને સંપર્ક કર્યો। પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ ચલાવી અને સુરતથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા। ટેકનોલોજીના જમાનામાં સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ એક નવું ક્રાઇમ શરૂ થયેલું છે, જે અંતર્ગત આપણા જિલ્લામાં સાયબર ક્રાઇમ અટકાવવા માટે એસપી સાહેબ અને રેન્જના આઈજી સાહેબ તરફથી અવારનવાર સૂચનાઓ થતી હોય છે કે આના માટે અવેરનેસ માટે જાગૃતિ કેળવવા માટે આપણે એક કાર્યક્રમ કરવા। આ અંતર્ગત આપણા જિલ્લામાં પણ એક ઈસમ સાથે ફ્રોડ કરનાર વ્યક્તિઓએ એક એપ્લિકેશન મોકલાવેલી, જે એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલી અને શેર બજારમાં માર્કેટિંગના નામે રોકાણ કરાવી વધુ લાલચ આપવાની, વધુ નાણાં મેળવવાની લાલચ આપેલી, જેમાં આ ઈસમે પોતે 68,82,000 રૂપિયાનું રોકાણ કરેલું। ત્યારબાદ આમના ખાતામાં 1,83,58,000 ઉપરાંતની રકમ શો થતી હતી, જે પોતે ઉપાડવા માટે ગયેલા તો ત્યારે રકમ ઉપડેલી નહીં એમનાથી, જેથી તેઓએ જે ઈસમો એમની સાથે અગાઉ રોકાણ કરાવેલું તેઓ સાથે વાતચીત કરતાં આ રોકાણ કરાવનારોએ ફરિયાદીને જણાવેલ કે બીજા 40 લાખ રૂપિયા તમારે જમા કરાવવા પડશે તો તમારે પૂરેપૂરી રકમ ઉપડી જશે। તો આ વખતે ફરિયાદીને થોડો શક લાગ્યો કે મારા ઓલરેડી આટલા રૂપિયા જમા છે તો ઉપડતા કેમ નથી ને બીજા 40 લાખ શું કામ અંદર ઉમેરવા, જેથી એમને પોલીસમાં સંપર્ક કરેલો। એટલે ખ્યાલ આવી ગયો કે આ ભાઈ સાથે ચીટિંગ થયું છે, ફ્રોડ થયું છે। એટલે એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ અમારા દીપક ઢોલ સાહેબે સઘન એની તપાસ કરેલી અને આ નાણાં જે ખાતામાં જે એકાઉન્ટમાં જમા થયા હતા એ એકાઉન્ટ હોલ્ડરો પૈકી એક ઈસમ હાલ સુરત જેલમાં જ છે અને બાકીના 4 ઈસમોને હસ્તગત અટક કરી લેવામાં આવ્યા છે, મળી ગયેલા છે, તમામ સુરત તરફના છે અને આ લોકો હાલ રિમાન્ડ ઉપર છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં રમેશ કતારિયા, નરેશ સુરાણી, ચિરાગ લક્કડ, કિશન કાછડિયા અને અર્પિત નાવડિયા સામેલ છે। આરોપીઓ પાસેથી વધુ વિગતો જાણવા માટે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા સાવચેત રહો અને કોઈ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળો। હું ડીવાયએસપી રાઠોડ, મુખ્ય મથક દાહોદ, આપના મીડિયાના માધ્યમથી તમામ નાગરિકોને હું જણાવવા માગું છું કે આજકાલ સાયબર ફ્રોડના કિસ્સાઓ ખૂબ બની રહ્યા છે। તેમાં ઘણી સંપત્તિ લોકોની જાય છે અને આ ચીટિંગ કરનારા ભોળવીને, છેતરીને કે મોટી લાલચો આપી અને ખૂબ મોટી રકમ પડાવી જાય છે અને આખરે આર્થિક નુકસાન થાય છે। જોવામાં આવેલ છે કે અત્યારે એક નવું ફ્રોડ શરૂ થયું છે ડિજિટલ એરેસ્ટના નામથી। એમાં પણ તમે ગઈકાલ છાપામાં વાંચ્યું હશે કે એક જગ્યાએ સુસાઇડનો પણ કરવામાં આવ્યું છે। તો આવા સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમથી બચવા માટે તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે
કે બચવા માટે તમારે કોઈ પણ અજાણ્યા ફોનથી કોઈ ફોન આવે તો એને ઉપાડવા નહીં અથવા તો ખાતરી કરવી. અને જ્યારે પણ કોઈને ડર, લાલચ કે ભય બતાવીને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે તો તેને સપોર્ટ કરવો નહીં. અને આવું જ્યારે પણ તમને લાગે કે અમારી સાથે આમ થઈ રહ્યું છે તો તાત્કાલિક દાહોદ પોલીસનો તમે સંપર્ક કરી શકો છો અથવા તો 1930 ઉપર પણ ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકો છો.